ગુજરાત 18 લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી નગરપાલિકા વિસ્તારમાં દામાજીના ડેરાથી બસ સ્ટેન્ડ અને મુખ્ય બજાર તરફના અવરજવરમાં ટ્રાફિકની સરળતા રહે તેવા અવરજવરના બે માર્ગીય ભવ્ય નવીનીકરણ કરાયેલ માર્ગનું સ્થાનિક ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું। વડોદરા જિલ્લાના સાવલી દામાજીના ડેરાથી બસ સ્ટેન્ડ તરફ માર્ગની સંકળામણના કારણે બસ અને અન્ય વાહનોની બસ સ્ટેન્ડ અને નગરના મુખ્ય બજારમાં અવરજવરમાં ટ્રાફિક નિયમનની સમસ્યા હોય સાવલી નગરપાલિકા દ્વારા રોડ સાઇડની કેબિન ધારકોને સ્થાનિક ધારાસભ્યએ નવીન પાક્કી દુકાનો બનાવી આપવા વિશ્વાસમાં લઈ રોડ રસ્તાનું દબાણ દૂર કરી અવરજવરના ટ્રાફિકને ધ્યાને લઈ પહોળો બે માર્ગીય અને આધુનિક સંસાધન રોડ ડિવાઈડર સહિત સ્ટ્રીટ લાઇટવાળા ભવ્ય માર્ગનું નવીનીકરણ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ₹1 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ કરાયું હતું, જેનું લોકાર્પણ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના વરદ હસ્તે નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ, ઉપપ્રમુખ ચેતન દવે, નગરસેવકો, પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં રિબિન કાપી લોકાર્પણ કરાયું। લોકાર્પણ બાદ સભા સંબોધન કરી નગરજનોને અભિનંદન સાથે હોળી અને રમઝાનની શુભેચ્છા પાઠવી રાજ્ય સરકારનો સાવલી નગર વિકાસમાં સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ભાજપના તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ, પદાધિકારીઓ, કાર્યકરો સહિત બહોળી સંખ્યામાં તાલુકા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। તમે વિચાર કરો કે સ્વામીજીના નામે શાક માર્કેટ બનાવવાનું જ્યારે આપણે વિચાર આવ્યો, આપણે શાક માર્કેટ પહેલાં જોયું હતું કે આપણા શાક માર્કેટની અંદર જઈએ, મારા શાક માર્કેટના વેપારીઓ જ્યારે ત્યાં આગળ રોજીરોટી મેળવવા માટે માર્કેટમાં બેસતા હતા, એ વખતે આપણે જોતા હતા કે ભાઈ કંતાન હોય, નીચે આપણે નમીને જવું પડે, ચોમાસું હોય, કિચડ હોય, અને કદાચ એવી પરિસ્થિતિમાં આપણે શાક લેવા જતા હતા। આજે આ સાવલી નગર એને ભૂલ્યું નથી, એનાથી આપણે આ ખરેખર સફળ થયા છે। મને આનંદ એ વાતનો છે કે જ્યારે નવું ડેવલપમેન્ટ થતું હોય ત્યારે ઘણા લોકો બિચારા દુઃખી પણ થતા હોય, ઘણા લોકોને એવું હોય કે આ ડેવલપમેન્ટ કરવામાં મારી રોજીરોટી જશે। સાવલી આખા ગુજરાતનું એક મોટું દ્રષ્ટાંત ઊભું કરતું આજરોજ સાવલી નગર ખાતે સાવલી નગરનું નાક એટલે જૂના બસ સ્ટેન્ડનો મુખ્ય રસ્તો જે સાવલીના નગરજનોની તેમજ સાવલી ડેસર તાલુકાના તમામ નાગરિકોની જે ઈચ્છા હતી તે અનુસાર નગરપાલિકાને ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 1 કરોડ 8 લાખની ગ્રાન્ટમાં આ મુખ્ય રસ્તાનું આજે જે કામ થયું જેનું લોકાર્પણ હતું। આ લોકાર્પણની અંદર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, તમામ પાલિકાના સદસ્ય, ચીફ ઓફિસર તેમજ મારા તાલુકા સાવલી તાલુકા અને ડેસર તાલુકાના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। નગરજનો, તમામ નગરજનો આજે આવતીકાલે જ્યારે હોળીનો પવિત્ર તહેવાર હોય અને રમઝાન માસ પવિત્ર ચાલતો હોય ત્યારે ખૂબ એકતાની ભાવનાથી ગામના તમામ વર્ગના લોકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। પરમ પૂજ્ય સ્વામીજીની આ ભૂમિ છે। પૂજ્ય સ્વામીજીને હું પ્રાર્થના કરું છું કે મારા સાવલી નગરનો, સાવલી તાલુકાનો અને ડેસર તાલુકાનો વિકાસ આવો ને આવો હરણફાળ થતો રહે અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે મારા સાવલી વિધાનસભા ક્ષેત્રનો વિકાસ કરી રહી છે એ રીતે હજુ પણ આના કરતાં પણ જે પણ કામો હજુ જે નાના પડતર છે એ પણ પૂરા કરવાની ક્ષમતા ભગવાન અમને આપે અને સરકારને પણ ફરી એક વખત મારા તમામ નાગરિકો વતી હું ખૂબ આભાર માનું છું। નગરજનોને પણ ખૂબ અભિનંદન આપું છું।